મુંબઈના છેવાડે આવેલા એ જૂના અને ભયાનક સ્મશાનમાં હું છેલ્લા 5 વર્ષથી રાત્રે સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી, પણ આખા શહેરમાં કોઈને એ વાતની ભણક પણ સુદ્ધા નહોતી કે રાતના અંધારામાં જ્યારે દુનિયા સૂતી હોય ત્યારે હું સ્મશાનની બળેલી રાખ ફેંકવાને બદલે તેને જાળીને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરી રહી હતી. અને આ જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે કે હું માત્ર સોનું કે ઘરેણાં નહોતી શોધતી, પણ કંઈક એવું શોધી રહી હતી જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પણ હીરા કરતાં પણ વધારે હતી. લોકો પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર કરીને રડતા રડતા ઘરે જતા રહેતા હતા, પણ મને ખબર હતી કે ચિતાની એ રાખમાં રેર અર્થ એલિમેન્ટ્સ અને કેટલીક એવી કિંમતી ધાતુઓ રહી જતી હતી જે મૃતદેહના દાંતના ચોકઠા કે મેડિકલ સર્જરી દરમિયાન શરીરમાં નાખવામાં આવેલા મોંઘા પ્લેટિનમ રોડ્સમાંથી મળતી હતી. પરંતુ અસલી રહસ્ય તો એ હતું કે હું એક તાંત્રિક ગેંગ માટે એવા હાડકાં ભેગા કરતી હતી જે અધૂરી આયુએ ગુજરી ગયેલા લોકોના હોય, અને તેના બદલામાં મને જે રકમ મળતી હતી તેનાથી મેં શહેરમાં આલિશાન ફ્લેટ લઈ લીધો હતો. પણ કોઈને ખબર નહોતી કે મારી આ અમીરી પાછળ કેટલાય લોકોની આત્માઓનો શ્રાપ જોડાયેલો છે. એક રાત્રે જ્યારે હું એક અબજોપતિની ચિતા પાસે રાખ સાફ કરી રહી હતી ત્યારે મને રાખમાંથી એક એવી વસ્તુ મળી જે જોઈને મારા હાથ ધ્રુજવા લાગ્યા, અને મને અહેસાસ થયો કે આ માત્ર અકસ્માત નહોતો પણ એક બહુ મોટું ખૂન હતું જેનો પુરાવો હવે મારા હાથમાં હતો. અને જો આ વાત બહાર આવે તો શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિ જેલ ભેગા થઈ શકે તેમ હતા. પણ એ જ ક્ષણે મને પાછળથી કોઈના ડરામણા પગરખાનો અવાજ સંભળાયો અને મને લાગ્યું કે કદાચ આજે મારી છેલ્લી રાત હશે, કારણ કે સ્મશાનનો ચોકીદાર જે અત્યાર સુધી મારો સાથી હતો તે આજે લોહી લુહાણ આંખો સાથે મારી સામે ઊભો હતો અને તેના હાથમાં રહેલી કુહાડી ચમકી રહી હતી. ચોકીદારની એ લોહી લુહાણ આંખો અને તેના હાથમાં રહેલી કુહાડી જોઈને મારા ગળામાંથી ચીસ પણ નીકળી શકતી નહોતી, કારણ કે જે પુરાવો મેં રાખમાંથી ઉઠાવ્યો હતો તે એક એવી પેનડ્રાઈવ હતી જે ઉચ્ચ ગુણવત્તાના સ્ટીલ કેસમાં સુરક્ષિત હતી અને તે અબજોપતિના શરીરની અંદર છુપાવીને રાખવામાં આવી હતી જેથી તે તેની ચિતા સાથે જ ભસ્મ થઈ જાય. પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું, અને હવે એ ચોકીદાર જેને હું અત્યાર સુધી મારા વફાદાર ભાગીદાર સમજતી હતી તે અચાનક બદલાઈ ગયો હતો, કારણ કે તેને પણ ખબર પડી ગઈ હતી કે આ પેનડ્રાઈવની કિંમત કરોડોમાં છે અને તે મને જીવતી છોડીને કોઈ જોખમ લેવા માંગતો નહોતો. મેં જીવ બચાવવા માટે સ્મશાનના એ અંધારા ખૂણાઓમાં દોડવાનું શરૂ કર્યું જ્યાં હજુ પણ કેટલીક ચિતાઓ સળગી રહી હતી અને હવામાં માનવ માંસ બળવાની એ વિચિત્ર ગંધ ફેલાયેલી હતી જે સામાન્ય માણસનું કાળજું ધ્રુજાવી દે. પણ મારા માટે તો એ રોજનું કામ હતું. દોડતા દોડતા હું એક જૂની પડતર ઓફિસમાં ઘૂસી ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. પણ ત્યાં જે દ્રશ્ય મેં જોયું તે જોઈને મારા રૂવાણા ઊભા થઈ ગયા, કારણ કે ત્યાં ટેબલ પર શહેરના એ જ ઉદ્યોગપતિનો ફોટો હતો જેની ચિતા અત્યારે બહાર સળગી રહી હતી, અને તેની બાજુમાં જ મારા પોતાના પરિવારના સભ્યોની ફોટાઓ પર લાલ ચોકડી મારેલી હતી, જેનો સાફ અર્થ હતો કે હું જેની સાથે મળીને આ કામ કરતી હતી તે ગેંગે પહેલેથી જ મારા મરણનો મનસૂબો ઘડી લીધો હતો. મેં થરથરાતા હાથે એ પેનડ્રાઈવને મારા મોબાઈલ સાથે કનેક્ટ કરી અને અંદર જે ફાઇલો ખોલી તેણે મારા હોશ ઉડાવી દીધા, કારણ કે તેમાં માત્ર પૈસાની લેતી દેતી નહીં પણ આખા શહેરના મોટા ડોક્ટરો, પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓના એવા વિડીયો હતા જેમાં તેઓ જીવતા માણસોના અંગો કાઢવાના રેકેટમાં સામેલ હતા, અને જે મૃતદેહો આ સ્મશાનમાં આવતા હતા તેમાંથી અડધા તો હોસ્પિટલમાં જ લૂંટાઈ ચૂક્યા હતા. ત્યારે જ દરવાજા પર કુહાડીના જોરદાર ઘા પડવા લાગ્યા અને એ ચોકીદાર અટહાસ્ય કરતા બોલ્યો કે તું આ રહસ્ય લઈને ક્યાં જઈશ, કારણ કે આ સ્મશાનની બહાર નીકળવાનો રસ્તો હવે તારા માટે હંમેશા માટે બંધ થઈ ગયો છે, અને જે રાખ તે અત્યાર સુધી વેચી છે તે રાખમાં જ તારું અસ્તિત્વ પણ પડી જવાનું છે. બરાબર એ જ વખતે મારા ફોનમાં એક અજાણ્યો નંબર પરથી મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું કે પેનડ્રાઈવ અમને આપી દે તો તારા પરિવારને જીવતો છોડી દઈશું. અને હવે મારી સામે બે રસ્તા હતા, કાં તો હું પોતાની જાતને સમર્પણ કરી દઉં અથવા આ મહાકૌભાંડનો પર્દાફાશ કરી આખા તંત્ર સામે જંગ છેડું. મેં મન મક્કમ કર્યું અને ઓફિસની પાછળની બારી તોડીને સ્મશાનના એ ભયાનક જંગલ તરફ દોડ મૂકી જ્યાં હજારો અજ્ઞાત આત્માઓ અને અંધારું મારું સ્વાગત કરી રહ્યું હતું. સ્મશાનની પાછળનું એ ગાઢ અને બિહામનું જંગલ જાણે જીવતા માણસોને ગળી જવા માટે જ બેઠું હોય તેવું લાગતું હતું. કાંટાળા ઝાખરા મારા કપડાં અને ચામડીને ચીરી રહ્યા હતા, પણ પાછળ પડી રહેલા એ ચોકીદારના પગરખાનો અવાજ અને કુહાડીના ઝાટકા મને ઊભી રહેવા દે તેમ નહોતા, કારણ કે હવે આ રમત
માત્ર પૈસાની નહોતી, પણ મારા અને મારા નિર્દોષ પરિવારના અસ્તિત્વની હતી. દોડતા દોડતા મને અચાનક એ જૂની એમ્બ્યુલન્સ દેખાઈ, જે વર્ષોથી ત્યાં બિનવારસી પડી હતી, અને મેં વિચાર્યું કે કદાચ તેમાં છુપાઈ જવું સલામત રહેશે. પણ જેવી હું એમ્બ્યુલન્સની અંદર ઘૂસી કે તરત જ મારા પગ નીચે કંઈક નરમ વસ્તુનો અહેસાસ થયો, અને મેં મોબાઈલની ફ્લેશ ચાલુ કરી તો મારું કાળજું ધ્રુજી ગયું, કારણ કે એમ્બ્યુલન્સની અંદર સ્મશાનમાં આવતા મૃતદેહોના એ અંગો ભરેલા હતા, જેની ડિલિવરી હજુ બાકી હતી. અને ત્યાં જ મને એ ઉદ્યોગપતિનો પર્સનલ આસિસ્ટન્ટ લોહીથી લથબથ હાલતમાં પડેલો મળ્યો, જે હજુ થોડો જીવતો હતો. તેણે મારો હાથ પકડીને ધ્રુજતા અવાજે કહ્યું કે આ પેનડ્રાઈવ પોલીસને નહીં, પણ સોનાના કોઈ અધિકારીને પહોંચાડજે, કારણ કે આ શહેરના પોલીસથી લઈને સરકાર સુધી બધા વેચાઈ ગયા છે. તેણે મને એક ગુપ્ત રસ્તો બતાવ્યો, જે સીધો શહેરના મુખ્ય હાઈવે પર નીકળતો હતો. પણ જેવી હું બહાર નીકળવા ગઈ કે તરત જ પેલા ચોકીદારે એમ્બ્યુલન્સના કાચ પર કુહાડીનો જોરદાર ઘા કર્યો અને અંદર પેટ્રોલ ફેંકીને આગ ચાંપી દીધી. ચારે બાજુથી લપેટો ઉઠવા લાગી અને અંદર પડેલા લાશના ટુકડાઓ બળવાની ભયાનક દુર્ગંધ સાથે મારો દમ ઘૂંટાવા લાગ્યો. પણ મેં હિંમત હાર્યા વગર એમ્બ્યુલન્સનું પાછળનું લોક તોડ્યું અને અંધારામાં ડૂબકી લગાવી દીધી. જ્યારે પાછળ આખી એમ્બ્યુલન્સ એક ધડાકા સાથે ફાટી ગઈ. ચોકીદારને લાગ્યું હશે કે હું તે રાખમાં ભસ્મ થઈ ગઈ છું, પણ હું લોહીથી ખરડાયેલી હાલતમાં હાઈવે તરફ સરકી રહી હતી. અને બરાબર એ જ સમયે સામેથી એક કાળી સ્કોર્પિયો ગાડી આવીને ઊભી રહી, જેનો દરવાજો ખુલતા જ અંદરથી એ જ મંત્રી બહાર નીકળ્યો, જેની સામે પેનડ્રાઈવમાં પુરાવા હતા. અને તેણે એક ક્રૂર સ્મિત સાથે મારી સામે જોઈને કહ્યું કે લાવ એ પેનડ્રાઈવ, તારી મહેનત હવે પૂરી થઈ. મને હવે સમજાઈ ગયું કે સ્મશાનના ચોકીદારથી લઈને મંત્રી સુધી બધા એક જ માળાના મણકા હતા, અને હવે હું મોતની જાળમાં પૂરેપૂરી ફસાઈ ચૂકી હતી. પણ મારી પાસે હજુ એક છેલ્લું પત્તું હતું, જે મેં હજુ સુધી વાપર્યું નહોતું. મંત્રીના એ ક્રૂર અટ્ટહાસ્ય અને તેની પાછળ ઊભેલા હથિયારધારી અંગરક્ષકોને જોઈને કોઈ પણ સામાન્ય સ્ત્રી હિંમત હારી ગઈ હોત. પણ સ્મશાનની રાખ ચોળીને અમીર બનેલી મારા જેવી સ્ત્રી માટે મોત હવે કોઈ નવી વાત નહોતી. એટલે મેં ધ્રુજવાને બદલે મંત્રીની આંખોમાં આંખ પરોવીને એક એવું સત્ય કીધું, જે સાંભળીને તેના ચહેરા પરથી લોહી ઉડી ગયું. મેં શાંતિથી કહ્યું કે સાહેબ, તમને શું લાગે છે કે હું એટલી મૂર્ખ હોઈશ કે આટલો મોટો પુરાવો લઈને ખુલ્લેઆમ રસ્તા પર રખડીશ? જે પેનડ્રાઈવ મારા હાથમાં છે એ તો માત્ર એક પ્લાસ્ટિકનું રમકડું છે. અસલી ડેટા તો મેં એમ્બ્યુલન્સમાં વિસ્ફોટ થયો એના 5 મિનિટ પહેલાં જ ક્લાઉડ સ્ટોરેજ પર અપલોડ કરી દીધો છે, અને એક ટાઈમર સેટ કર્યું છે કે જો દર 1 કલાકે હું મારો ગુપ્ત પાસવર્ડ નહીં નાખું તો એ ફાઇલો દુનિયાની તમામ ન્યૂઝ ચેનલો પર, સુપ્રીમ કોર્ટના ઈમેલ આઈડી પર આપોઆપ પહોંચી જશે. આ સાંભળતા જ મંત્રીના હાથમાંથી બંદૂક છૂટી ગઈ અને તેનો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ગયો, કારણ કે તેને ખબર હતી કે જો એ ડેટા લીક થયો તો માત્ર તેની ખુરશી નહીં, પણ તેનું આખું ખાનદાન જેલના સળિયા પાછળ હશે. મંત્રીએ તરત જ પોતાનો સૂર બદલ્યો અને મને કરોડો રૂપિયાની ઓફર કરવા લાગ્યો. પણ બરાબર એ જ સમયે સ્મશાન તરફથી પેલો ચોકીદાર લોહી લુહાણ હાલતમાં ત્યાં દોડી આવ્યો, અને તેણે મંત્રીને બૂમ પાડીને કહ્યું કે સાહેબ, આ સ્ત્રી જૂઠું બોલે છે. આની પાસે કોઈ પાસવર્ડ નથી. આ તો માત્ર સમય મેળવવા માટે નાટક કરે છે. ચોકીદારની વાત સાંભળીને મંત્રી ફરી ગુસ્સે ભરાયો અને તેણે તેના માણસોને મને ગાડીમાં નાખવાનો આદેશ આપ્યો. પણ બરાબર એ જ ક્ષણે હાઈવેની બીજી તરફથી 10-12 પોલીસની ગાડીઓ સાયરન વગાડતી ઘસી આવી. મને લાગ્યું કે કદાચ ભગવાને મારી પ્રાર્થના સાંભળી લીધી છે. પણ જ્યારે એ ગાડીઓમાંથી ઉતરેલા ઓફિસરોએ મંત્રીને સલામ ભરી, ત્યારે મને સમજાઈ ગયું કે આ પોલીસ મને બચાવવા નહીં, પણ મંત્રીની મદદ કરવા આવી હતી. મને પકડીને એક અંધારી કોટડીમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોની એક ટીમ પહેલેથી જ તૈયાર હતી. અને મંત્રીએ મારા કાનમાં આવીને ઝેર ઓંકતા કહ્યું કે તારો પાસવર્ડ તો અમે તારા મગજમાંથી કાઢી લઈશું, પણ એ પહેલાં તારા શરીરના એ અંગો જે તે વેચ્યા હતા તે આજે તારી જીવતી હાલતમાં કાઢવામાં આવશે. રૂમમાં ઓપરેશનના સાધનોની ચમક અને ડૉક્ટરોના ચહેરા પરની એ રાક્ષસી ક્રૂરતા જોઈને મને પહેલીવાર અહેસાસ થયો કે મેં રાખ વેચીને જે પાપ કર્યું હતું તેની સજા મને કુદરત આ રીતે આપી રહી હતી. પણ એ જ વખતે ઓપરેશન થિયેટરની લાઇટો ગુલ થઈ ગઈ અને અંધારામાં એક એવો અવાજ સંભળાયો, જે સાંભળીને મંત્રી અને ડૉક્ટરોના હોશ ઉડી ગયા, કારણ કે એ અવાજ એ જ અબજોપતિનો હતો જેની ચિતા મેં હજુ હમણાં જ સળગતી જોઈ હતી. ઓપરેશન થિયેટરના એ ઘનઘોર અંધારામાં જ્યારે એ જ અબજોપતિનો અવાજ ગૂંજ્યો, જેને આખું શહેર મરેલો માની રહ્યું હતું, ત્યારે મંત્રી અને ડૉક્ટરોના શ્વાસ થંભી ગયા અને રૂમમાં એક એવી ઠંડક પ્રસરી ગઈ, જે સ્મશાનની રાત કરતાં પણ વધુ ભયાનક હતી. કારણ કે એ અવાજ કોઈ ભૂતનો નહીં, પણ એક એવા જીવતા માણસનો હતો, જેણે પોતાની જ મોતનું નાટક રચીને આ આખા કૌભાંડના ખેલાડીઓને
એક જ છત નીચે ભેગા કર્યા હતા. અચાનક ઇમરજન્સી લાઇટો ચાલુ થઈ અને સામે જોયું તો એ ઉદ્યોગપતિ વ્હીલચેર પર બેઠો હતો, પણ તેના હાથમાં રિમોટ કંટ્રોલ હતું જે આખી હોસ્પિટલમાં લગાડેલા વિસ્ફોટકો સાથે જોડાયેલું હતું. તેણે મંત્રીની આંખમાં જોઈને ઠંડા કલેજે કહ્યું કે તમે લોકોએ મારા જ શરીરમાંથી અંગો કાઢીને મને જીવતે જીવ મારવાનો પ્રયત્ન કર્યો, પણ તમને ખબર નહોતી કે જે સ્ત્રી રાખ સાફ કરે છે તે મારા માટે કામ કરતી હતી. આ સાંભળીને મને પણ આંચકો લાગ્યો, કારણ કે હું પોતે પણ આ રમતનો એક એવો હિસ્સો હતી જે મને જ ખબર નહોતી. હકીકતમાં મેં જે પેન ડ્રાઈવ શોધી હતી તે આ ઉદ્યોગપતિએ જ પ્લાન્ટ કરી હતી, જેથી તે આ ભ્રષ્ટ તંત્રનો ખાત્મો કરી શકે. મંત્રીએ બચવા માટે બંદૂક ઉઠાવી, પણ તે પહેલાં જ રૂમની બારીઓ તોડીને કમાન્ડો ફોર્સ અંદર તૂટી પડી અને આખી હોસ્પિટલને લશ્કરી છાવણીમાં ફેરવી નાખી. પણ અસલી વળાંક તો હવે આવવાનો હતો, કારણ કે જ્યારે પોલીસે મંત્રી અને ડૉક્ટરોની ધરપકડ કરી ત્યારે પેલા ઉદ્યોગપતિએ મારી સામે જોઈને એક રહસ્યમય સ્મિત આપ્યું અને ધીમેથી કાનમાં કહ્યું કે તે ઘણું જોયું છે અને ઘણું જાણ્યું છે. હવે તારે નક્કી કરવાનું છે કે તું આ કરોડપતિઓની યાદીમાં જોડાઈશ કે પછી સ્મશાનની એ જ રાખમાં પાછી જઈશ. મેં જોયું તો જે પેનડ્રાઈવ મેં પોલીસને આપવા માટે રાખી હતી તેમાં માત્ર મંત્રીના પુરાવા નહોતા, પણ એવા અનેક નિર્દોષ લોકોના નામ હતા જેમને આ ઉદ્યોગપતિએ રસ્તામાંથી હટાવ્યા હતા. મને સમજાઈ ગયું કે હું એક રાક્ષસના પંજામાંથી છૂટીને બીજા તેનાથી પણ મોટા જળચરના મોઢામાં ફસાઈ ગઈ હતી. જ્યારે મને સુરક્ષિત બહાર કાઢવામાં આવી ત્યારે પત્રકારોના કેમેરાની ફ્લેશ લાઇટમાં હું એક હીરો જેવી લાગતી હતી, પણ અંદર ખાને મારું મન એ વિચારીને ધ્રુજતું હતું કે જે રાત્રે મેં રાખ ચાળવાનું શરૂ કર્યું હતું તે રાત હજુ પૂરી થઈ નહોતી અને હવે મારે એ ઉદ્યોગપતિના એવા રહસ્યો સાથે જીવવાનું હતું જે કોઈ પણ સમયે મને ફરી સ્મશાન ભેગી કરી શકે તેમ હતા. તે ઉદ્યોગપતિના આલિશાન બંગલે જ્યારે મને મહેમાન તરીકે લઈ જવામાં આવી ત્યારે મને અહેસાસ થયો કે જેલના સળિયા કરતાં આ સોનાનું પિંજરું વધારે ખતરનાક હતું, કારણ કે ત્યાંના નોકરથી લઈને સિક્યુરિટી ગાર્ડ સુધી દરેકની નજરમાં એક વિચિત્ર સન્નાટો હતો જે મને ચેતવી રહ્યો હતો કે અહીંથી જીવતા બહાર નીકળવું અશક્ય છે. ઉદ્યોગપતિએ મને એકાંતમાં બોલાવીને એક લાલ રંગની ફાઇલ આપી જેમાં મારા બાળપણથી લઈને અત્યાર સુધી તમામ કાળા ચિઠ્ઠા હતા અને તેણે મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે હવે હું તેની બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે એક મોહરું બનીશ, કારણ કે સમાજની નજરમાં હું એક બહુ મોટી સમાજસેવિકા બની ગઈ હતી જેણે હોસ્પિટલના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. મારી મજબૂરીનો ફાયદો ઉઠાવીને તેણે મને શહેરની એ જ હોસ્પિટલની સ્ટ્રીટ ટ્રસ્ટી બનાવી દીધી જ્યાં હું કચરો સાફ કરતી હતી. પણ અસલી ડર ત્યારે લાગ્યો જ્યારે મેં જોયું કે જે લેબર રૂમમાં હું પહેલાં કામ કરતી હતી ત્યાં હવે અદ્યતન મશીનો લાગી ગયા હતા જે માત્ર ડિલિવરી માટે નહીં પણ ગર્ભવતી સ્ત્રીઓના લોહીમાંથી એક ખાસ પ્રકારનું અમૃત કાઢવા માટે વપરાતા હતા, જે આ ઉદ્યોગપતિને હંમેશા માટે જુવાન રાખવાનું હતું. એક રાત્રે જ્યારે હું મોડે રાત્રે હોસ્પિટલના સીસીટીવી ચેક કરી રહી હતી ત્યારે મેં જોયું કે જે ચોકીદારને મેં સ્મશાનમાં મરેલો ધાર્યો હતો તે જ ચોકીદાર હવે ડૉક્ટરના યુનિફોર્મમાં ફરી રહ્યો હતો અને તેની સાથે એ જ મંત્રીનો દીકરો હતો જેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારે મને સમજાયું કે આ કોઈ દુશ્મની નથી પણ એક બહુ મોટું ગઠબંધન છે જેમાં જનતાને મૂર્ખ બનાવીને પડદા પાછળ લોહીનો ખેલ ખેલાઈ રહ્યો છે. મેં તરત જ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ જેવી હું લિફ્ટમાં ઘૂસી કે લિફ્ટ અધવચ્ચે અટકી ગઈ અને અંદરના સ્પીકરમાંથી એ જ ઉદ્યોગપતિઓનો અવાજ આવ્યો કે મેં તને ચેતવી હતી કે સ્મશાનની રાખ ચાળનારી સ્ત્રી ક્યારેય ગાદી પર શોભે નહીં. હવે તારો ઉપયોગ પૂરો થયો છે અને તારું શરીર એ જ લેબર રૂમમાં જશે જ્યાંથી તે ચોરી શરૂ કરી હતી. લિફ્ટનો ફ્લોર અચાનક નીચે સરકવા લાગ્યો અને હું સીધી હોસ્પિટલના એક ગ્રાઉન્ડ બેઝમેન્ટ પહોંચી ગઈ જ્યાં સેંકડો કાચની બરણીઓમાં માનવ અંગો રાખેલા હતા અને ત્યાં સામે જ પેલો ચોકીદાર હાથમાં સર્જિકલ બ્લેડ લઈને ઊભો હતો જેને હસતા હસતા કહ્યું કે આજે તારી રાખ પણ કોઈને નહીં મળે. બેઝમેન્ટના એ હાડ થીજવી દે તેવા અંધારામાં જ્યારે ચોકીદાર એ સર્જિકલ બ્લેડ સાથે મારી નજીક આવવા લાગ્યો ત્યારે મને લાગ્યું કે કદાચ આજ મારા કર્મોનું અંતિમ ફળ છે. પણ બરાબર એ જ સેકન્ડે હોસ્પિટલના સાયરન ગૂંજવા લાગ્યા અને ઉપરના ફ્લોર પર જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો જેના કારણે આખું બેઝમેન્ટ ધ્રુજી ઉઠ્યું અને ચોકીદારનું સંતુલન બગડ્યું. મેં તકનો લાભ ઉઠાવીને બાજુમાં પડેલું એસિડનું કેન તેના મોઢા પર ફેંક્યું અને તે પીડાથી ચીસ પાડીને જમીન પર ઢળી પડ્યો. અરાજકતાનો ફાયદો ઉઠાવીને હું એ અંધારી ગલીઓમાં દોડવા લાગી જ્યાં મેં જોયું કે આ કોઈ હોસ્પિટલ નહીં પણ માનવ અંગોની ફેક્ટરી હતી જ્યાં જીવતા માણસોને કેજમાં રાખવામાં આવ્યા હતા. પણ આ હુમલો કોણે કર્યો હતો તે રહસ્ય હજુ બાકી હતું.
ત્યારે જ મને સામેથી એમ્બ્યુલન્સનો એ ડ્રાઈવર દેખાયો, જેને મેં મરેલો માની લીધો હતો અને તેની સાથે સશસ્ત્ર બળવાખોરોનું એક આખું જૂથ હતું, જેઓ આ ઉદ્યોગપતિના અત્યાચારનો ભોગ બન્યા હતા. તેણે મને કીધું કે અમે વર્ષોથી આ તકની રાહ જોતા હતા અને તે જે પેનડ્રાઈવ ક્લાઉડ પર નાખી હતી તેનો એક હિસ્સો અમારા હેકર્સના હાથમાં લાગી ગયો હતો, જેનાથી અમને આ અંડરગ્રાઉન્ડ લેબનું લોકેશન મળ્યું. મેં તેમની સાથે મળીને એ કેજમાં કેદ નિર્દોષ લોકોને આઝાદ કરવાનું શરૂ કર્યું, પણ અમને ખબર નહોતી કે ઉદ્યોગપતિએ આખા બેઝમેન્ટમાં સેલ્ફ ડિસ્ટ્રક્ટ મોડ એક્ટિવેટ કરી દીધો હતો અને હવે અમારી પાસે બહાર નીકળવા માટે માત્ર પાંચ જ મિનિટ હતી. અમે જેવી એક્ઝિટ તરફ દોડ મૂકી કે સામેથી લોખંડના દરવાજા સીલ થઈ ગયા અને છત પરથી ઝેરી ગેસ છૂટવા લાગ્યો. મારા શ્વાસ રૂંઘાવા લાગ્યા અને મને લાગ્યું કે હવે અમે બધા અહીં જ જીવતા દફન થઈ જઈશું. પણ ત્યારે જ મેં જોયું કે દિવાલ પર એક જૂનો નકશો હતો, જે એ જ સ્મશાનના ગુપ્ત રસ્તા તરફ જતો હતો, જ્યાંથી મેં સફાઈ કામદાર તરીકેની સફર શરૂ કરી હતી. મેં તે રસ્તો શોધવા માટે લોહીલુહાણ હાથે પથ્થરો ખસેડવાનું શરૂ કર્યું અને અચાનક એક સુરંગ ખુલી, જેમાંથી આવતી તાજી હવાની લહેરખીએ અમને નવું જીવન આપ્યું. પણ જેવી હું એ સુરંગમાંથી બહાર નીકળી ત્યારે સામેનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે અમે સીધા એ જ સ્મશાનની મધ્યમાં પહોંચ્યા હતા, જ્યાં પેલો ઉદ્યોગપતિ હાથમાં રિમોટ લઈને પહેલેથી જ અમારી રાહ જોઈ રહ્યો હતો અને તેની પાછળ હજારો ચિતાઓ એકસાથે સળગી રહી હતી, જે એ વાતનો સંકેત હતો કે આજે આ આખું સ્મશાન જ અમારો સામૂહિક મકબરો બનાવવાનું હતું. સ્મશાનની એ ભયાનક શાંતિમાં જ્યારે ઉદ્યોગપતિએ રિમોટનું બટન દબાવ્યું ત્યારે ચારે બાજુ લાગેલી ચિતાઓમાંથી ભીષણ લપેટો ઉઠવા લાગી અને અમને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય આગ નહોતી, પણ ગેસ પાઇપલાઇન દ્વારા ફેલાવવામાં આવેલું એક મોતનું ઝાડ હતું, જેનું હતું તમામ પુરાવાઓ અને અમને રાખમાં ફેરવી નાખવાનો હતો. પણ એ જ ક્ષણે જ્યારે તે અટ્ટહાસ્ય કરી રહ્યો હતો ત્યારે સ્મશાનના ખૂણે ખૂણેથી એવા હજારો લોકોના પડછાયા બહાર આવ્યા, જેમને સમાજે ત્યજી દીધા હતા અને જેઓ વર્ષોથી આ સ્મશાનને પોતાનું ઘર માનતા હતા. એ અઘોરીઓ અને સ્મશાનના રહેવાસીઓએ ઉદ્યોગપતિના માણસો પર પથ્થરો અને સળગતી લાકડીઓથી હુમલો કર્યો, કારણ કે તેઓ જાણતા હતા કે જો આજે આ સ્ત્રી અને પુરાવો નષ્ટ થઈ ગયા તો આવતીકાલે તેમનો પણ વારો આવશે. મેં આ અરાજકતાનો લાભ ઉઠાવીને સીધી ઉદ્યોગપતિ પર ત્રાપ મારી અને તેના હાથમાંથી એ રિમોટ છીનવી લીધું. પણ સંઘર્ષમાં અમે બંને સળગતી એક ચિતા પર જઈ પડ્યા, જ્યાં ગરમી એટલી અસહ્ય હતી કે મારા કપડાં સળગવા લાગ્યા હતા. છતાં મેં રિમોટનું એ બટન દબાવ્યું, જેણે આખા સ્મશાનમાં લાગેલા ફાયર સેફ્ટી વોલ્વ્સને ખોલી દીધા અને કેમિકલયુક્ત પાણીનો એવો મારો ચલાવ્યો કે જાણે આગને તો શાંત કરી પણ સાથે જમીન નીચે છુપાયેલું એક બીજું ભયાનક રહસ્ય બહાર લાવી દીધું. પાણીના વેગથી સ્મશાનની જમીન બેસી ગઈ અને નીચેથી સોનાના સિક્કાઓ અને હીરા જવેરાતનો એવો ખજાનો નીકળ્યો, જે પેઢીઓથી અહીં દાટવામાં આવ્યો હતો. અને આજ એ અસલી કારણ હતું કે જેના માટે ઉદ્યોગપતિ આ સ્મશાન પર કબજો કરવા માંગતો હતો. તે ઉદ્યોગપતિ લોભમાં આંધળો થઈને સોનું વીણવા લાગ્યો, પણ તેને ખબર નહોતી કે જે એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને બળવાખોરો મારી સાથે આવ્યા હતા તેમણે પહેલેથી જ પોલીસના ઉચ્ચ અધિકારીઓને લાઈવ લોકેશન મોકલી દીધું હતું અને આ વખતે તેઓ ઓફિસરો આવ્યા હતા જે વેચાયેલા નહોતા. ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી અને મને હોસ્પિટલ લઈ જવામાં આવી. પણ જ્યારે હું એમ્બ્યુલન્સમાં બેસી રહી હતી ત્યારે મેં જોયું કે પેલા એમ્બ્યુલન્સ ડ્રાઈવરે મને છુપી રીતે એક ચિઠ્ઠી આપી, જેમાં લખ્યું હતું કે રમત હજુ પૂરી નથી થઈ. આ ખજાનો તો માત્ર એક શરૂઆત છે, અસલી માલિક તો હજુ ગાદી પર બેઠો છે. મેં જ્યારે પાછળ ફરીને જોયું તો સ્મશાનની રાખમાં મને એક નવો ડર દેખાયો કે જે સોનું અત્યારે બહાર આવ્યું હતું તે લોહીથી ખરડાયેલું હતું અને હવે આખા દેશની નજર આ કચરો સાફ કરનારી સ્ત્રી પર હતી, જેની પાસે હવે એ ખજાનાની ચાવી હતી. સ્મશાનમાંથી મળેલો એ અઢળક ખજાનો અને લોહીથી ખરડાયેલું સોનું હવે આખા દેશની હેડલાઇન્સ બની ગયું હતું. પણ મને મળેલી એ ચિઠ્ઠી મારા દિલમાં ફાળ પાડી રહી હતી, કારણ કે જો ઉદ્યોગપતિ માત્ર એક યાદુ હતો તો પછી એ અસલી માલિક કોણ હતો, જે પડદા પાછળ રહીને આ આખી દુનિયા નચાવી રહ્યો હતો. મને સરકારી સુરક્ષા હેઠળ એક ગુપ્ત બંગલામાં રાખવામાં આવી હતી, પણ મને અહેસાસ થઈ ગયો હતો કે આ સુરક્ષા મને બચાવવા માટે નહીં પણ મારી હિલચાલ પર નજર રાખવા માટે હતી, કારણ કે જે અધિકારીઓ મારી રખેવાળી કરી રહ્યા હતા તેઓ અડધી રાત્રે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોન પર પાર્સલ અને ક્લીન અપ જેવા કોડ વર્ડમાં વાત કરતા હતા, જે સાંભળીને મારા રૂવાટા ઊભા થઈ ગયા. મેં મન મક્કમ કરીને એ બંગલાની તિજોરી
તપાસી તો ત્યાં મને એ જ હોસ્પિટલના જૂના રેકોર્ડ મળ્યા, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ ખજાનો કોઈ રાજા મહારાજાઓનો નહીં, પણ એ નિર્દોષ લોકોના અંગો વેચીને ભેગી કરેલી સંપત્તિ હતી, જે છેલ્લા 50 વર્ષોથી આ સ્મશાનની નીચે દફનાવવામાં આવતી હતી. અને આ કાળા કારોબારનો અસલી સૂત્રધાર બીજું કોઈ નહીં, પણ દેશના સૌથી સન્માનિત ગણાતા એક પૂર્વ ન્યાયાધીશ હતા, જે અત્યારે માનવ અધિકારોના રક્ષક બનીને ટીવી પર ભાષણો આપી રહ્યા હતા. ત્યારે જ બંગલાના દરવાજે જોરદાર દસ્તક થઈ અને મેં જોયું તો બારીની બહાર સેંકડો કાળા નકાબધારી માણસોએ આખા બંગલાને ઘેરી લીધો હતો. અને તેમના હાથમાં રહેલા અત્યાધુનિક હથિયારો જોઈને સમજાઈ ગયું કે આજે કોઈ કાયદો કે કોઈ પોલીસ મને બચાવવા આવવાની નહોતી, કારણ કે કાયદો પોતે જ મને ખતમ કરવા માંગતો હતો. મેં જીવ હથેળી પર રાખીને એ જૂના બંગલાના ભોયરામાં જવાનો રસ્તો શોધ્યો, જ્યાં મને એક રેડિયો સેટ મળ્યો, જેના પર સતત એક જ સંદેશ ગુંજી રહ્યો હતો કે રાખ સાફ કરનારી સ્ત્રી પાસે હવે છેલ્લી તક છે, કાં તો ખજાનાનું લોકેશન આપો અથવા તમારા પરિવારની છેલ્લી ચિતા માટે તૈયાર રહો. મેં હિંમત હારવાને બદલે એ રેડિયો લાઇન પર જ આખા શહેરના પોલીસ ફ્રીક્વન્સી પર લાઈવ થઈને એ ન્યાયાધીશનું નામ અને પુરાવાઓ બોલવાનું શરૂ કર્યું, જેનાથી આખા તંત્રમાં ભૂકંપ આવી ગયો અને બહાર ઊભેલા ગુંડાઓએ બંગલામાં ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધો. ગોળીઓની વર્ષા વચ્ચે હું ભોયરાની એક સાંકડી પાઇપલાઇન દ્વારા ગટરમાં ઉતરી ગઈ, પણ ગટરમાં ઉતરતા જ જે દ્રશ્ય જોયું તેણે મારી બુદ્ધિ બહેર મારી દીધી, કારણ કે ત્યાં ગટરની ગંદકી વચ્ચે સેંકડો એવા મેડિકલ ડ્રોન્સ તૈયાર ઊભા હતા, જે શહેરના આકાશમાં ઝેરી વાયરસ ફેલાવવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા, અને જેનો પાસવર્ડ માત્ર પેલા ન્યાયાધીશ પાસે જ હતો. ગટરની એ અસહ્ય દુર્ગંધ અને અંધકાર વચ્ચે જ્યારે મેં એ હજારો મેડિકલ ડ્રોન્સને જોયા, ત્યારે મને સમજાઈ ગયું કે આ રમત માત્ર અંગો વેચવા કે સોનાના ખજાના પૂરતી સીમિત નહોતી, પણ આ એક ભયાનક નરસંહારનું કાવતરું હતું, જેમાં આખા શહેરને બીમાર પાડીને ફરીથી એ જ હોસ્પિટલોમાં લૂંટવાની યોજના હતી. અને તે પૂર્વ ન્યાયાધીશ આ મોતના સોદાગરના અસલી કેપ્ટન હતા, જેવો મેં એક ડ્રોનને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો કે તરત જ આખી ગટરમાં લાલ લાઇટો ચબકવા લાગી અને એક મિકેનિકલ અવાજ ગૂંજ્યો કે ઘૂસણખોરની ઓળખ થઈ ગઈ છે, 5 મિનિટમાં વાયરસ રિલીઝ કરવામાં આવશે. મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું, કારણ કે જો આ ડ્રોન શહેરના આકાશમાં પહોંચી જાય તો લાખો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતા. અને મારી પાસે આ મશીનોને રોકવા માટે કોઈ હથિયાર નહોતું. પણ ત્યારે જ મને યાદ આવ્યું કે હું સ્મશાનમાં સફાઈ કરતી વખતે હંમેશા એક શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટિક ટોર્ચ રાખતી હતી, જે ધાતુ શોધવામાં કામ આવતી હતી. મેં એ ટોર્ચના વાયરો તોડીને ગટરના પાણીમાં ઇલેક્ટ્રિક કરંટ છોડવાનું જોખમી સાહસ કર્યું, જે મારા માટે પણ જીવલેણ સાબિત થઈ શકતું હતું. પણ સદનસીબે કરંટ ફેલાતા જ શોર્ટ સર્કિટ થઈ અને અડધાથી વધુ ડ્રોન્સ જમીન પર પટકાઈને નકામા થઈ ગયા. પરંતુ આ ધમાકાના અવાજે ઉપર ઊભેલા નકાબધારી ગુંડાઓને સાવધાન કરી દીધા અને તેઓ ગટરના મેનહોલ વાટે નીચે ઉતરવા લાગ્યા. ત્યારે જ મેં જોયું કે ગટરના બીજા છેડેથી એક રહસ્યમય પડછાયો મારી તરફ આવી રહ્યો હતો, અને નજીક આવતા જ ખબર પડી કે તે બીજું કોઈ નહીં પણ એ જ હોસ્પિટલની એક નર્સ હતી, જેને મેં વર્ષો પહેલાં ગાયબ થતી જોઈ હતી. તેણે મારો હાથ પકડીને એક ગુપ્ત વાલુ તરફ ખેંચી અને કહ્યું કે આ પાસવર્ડ નથી માંગતા, આ તો લોહી માંગે છે. તેણે પોતાની આંગળી ચીરીને એક સેન્સર પર લોહીનું ટીપું મૂક્યું અને અચાનક ગટરની એક દિવાલ સરકી ગઈ, જેની અંદર એક આખું કંટ્રોલ રૂમ હતું, જે ન્યાયાધીશ લાઈવ વિડીયો કોન્ફરન્સ દ્વારા વિદેશી ખરીદદારો સાથે સોદો કરી રહ્યા હતા. મને જોઈને ન્યાયાધીશના ચહેરા પર એક સેકન્ડ માટે ડર દેખાયો, પણ પછી તેણે હસતા હસતા કહ્યું કે તમે ગમે તેટલી કોશિશ કરો, પણ આ વાયરસનો એન્ટીડોઝ માત્ર મારા લોહીમાં છે, અને જો તમે મને મારશો તો આખું શહેર મરશે. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે હવે મારે એક એવા રાક્ષસને જીવતો રાખવો પડે તેમ હતો, જેણે હજારો લોકોની જિંદગી સાથે ખેલ કર્યો હતો. અને બરાબર એ જ સમયે ગટરના પાણીમાં ઝેરી વાયરસનું લીકેજ શરૂ થઈ ગયું, જેનો રંગ ઘાટો જાંબલી હતો અને જે મારી તરફ ધીમે ધીમે વધી રહ્યો હતો. ગટરના પાણીમાં ભળતો એ ઘાટો જાંબલી વાયરસ જાણે સાક્ષાત કાળ બનીને મારી તરફ ઘસી રહ્યો હતો, અને તેની ઉગ્ર ગંધથી મારું માથું ભમવા લાગ્યું હતું. પણ સામે કંટ્રોલ રૂમના ગ્લાસ પાછળ બેઠેલા ન્યાયાધીશના ચહેરા પર એક રાક્ષસી સંતોષ હતો, કારણ કે તે જાણતા હતા કે જો મારે બચવું હોય તો તેમના શરણે જવું જ પડશે. પણ ત્યારે જ મારી બાજુમાં ઊભેલી એ રહસ્યમય નર્સે એક એવો ધડાકો કર્યો જેની મેં કલ્પના પણ નહોતી કરી. તેણે ન્યાયાધીશના કંટ્રોલ પેનલને હેક કરીને આખું લાઈવ ટેલિકાસ્ટ શહેરના તમામ મોટા ડિજિટલ હોર્ડિંગ અને ટીવી ચેનલો પર પ્રસારિત કરી દીધું, જેના કારણે ન્યાયાધીશ જે સોદો કરી રહ્યા હતા તે આખી દુનિયાએ લાઈવ જોઈ લીધો.
પોતાનો પર્દાફાશ થતો જોઈ ન્યાયાધીશ પાગલની જેમ બૂમો પાડવા લાગ્યા અને તેમણે સુરક્ષા ગાર્ડને અમને ગોળી મારી દેવાનો આદેશ આપ્યો. પણ એ જ ક્ષણે ગટરના મેન હોલમાંથી પોલીસના સ્પેશિયલ ફોર્સના કમાન્ડોઝ નીચે ઉતર્યા, જેમને પેલી નર્સે પહેલેથી જ સિગ્નલ મોકલી દીધું હતું. ચારે બાજુ ગોળીબાર શરૂ થયો અને લોખંડના સળિયા વચ્ચે ફસાયેલી હું ગમે તેમ કરીને ન્યાયાધીશની કેબિન સુધી પહોંચી ગઈ, જ્યાં તેમણે પોતાની પાસે રહેલી એન્ટીડોઝની એકમાત્ર કાચની શીશી જમીન પર પછાડીને તોડી નાખવાની કોશિશ કરી, પણ મેં હવામાં જ એ શીશીને ઝીલી લીધી. સંઘર્ષમાં ન્યાયાધીશનો હાથ વાયરસના સીધા સંપર્કમાં આવી ગયો અને જે વાયરસથી તેઓ દુનિયાને ડરાવતા હતા તે જ વાયરસ તેમના શરીરમાં પ્રસરવ લાગ્યો, જેનાથી તેમની ચામડી કાળી પડવા લાગી અને તે પીડાથી તડપવા લાગ્યા. મેં જોયું કે એન્ટીડોઝની શીશી તો મારી પાસે હતી, પણ હવે સવાલ એ હતો કે આખા શહેરમાં ફેલાઈ રહેલા વાયરસને કેવી રીતે રોકવો, કારણ કે ડ્રોન્સ તો પહેલેથી જ હવામાં ઉડવા લાગ્યા હતા. નર્સે ચીસ પાડીને કહ્યું કે આ ડ્રોન્સનું મુખ્ય સર્વર ન્યાયાધીશના હૃદયના ધબકારા સાથે જોડાયેલું છે. જો તેમનું હૃદય બંધ થશે તો ડ્રોન્સ આપોઆપ નાશ પામશે. હવે મારી સામે ધર્મસંકટ હતું કે એક માણસને મરતો જોવો કે લાખો લોકોને બચાવવા માટે તેને મારવો. મેં ન્યાયાધીશની આંખોમાં જોયું, જેમાં હજુ પણ અભિમાન હતું, અને મેં એ જ સર્જિકલ બ્લેડ ઉઠાવી જે પેલા ચોકીદારે મને મારવા માટે વાપરી હતી. પણ મેં વાર કર્યો એ પહેલાં જ ન્યાયાધીશનું આખું શરીર વાયરસના કારણે ફાટી પડ્યું અને એક જોરદાર વિસ્ફોટ સાથે આખું કંટ્રોલ રૂમ ધ્રુજી ઉઠ્યું. તમામ ડ્રોન્સ એકસાથે આકાશમાંથી પક્ષીઓની જેમ નીચે પડવા લાગ્યા અને વાયરસની અસર ખતમ થવા લાગી. પણ જ્યારે ધુમાડો શાંત થયો ત્યારે મેં જોયું કે પેલી નર્સ ગાયબ હતી અને જે એન્ટીડોઝની શીશી મારા હાથમાં હતી તે પણ ખાલી હતી. મને સમજાયું કે આખી રમતમાં ન્યાયાધીશ પણ એક મોહરું જ હતા અને અસલી ખેલાડી તો એ નર્સ હતી જે એન્ટીડોઝ લઈને અંધારામાં ઓગળી ગઈ હતી અને હવે તેની પાસે દુનિયાને બચાવવાની કે બરબાદ કરવાની અસલી ચાવી હતી. ન્યાયાધીશના લોહી લુહાણ દેહ અને કંટ્રોલ રૂમના ભંગાર વચ્ચે જ્યારે મેં જોયું કે પેલી રહસ્યમય નર્સ એન્ટીડોઝ લઈને ગાયબ થઈ ગઈ છે, ત્યારે મને સમજાયું કે હું આટલા દિવસોથી જે રાક્ષસો સામે લડતી હતી તે તો માત્ર આ ભયાનક રમતના દરવાન હતા. અસલી શતરંજ તો હવે શરૂ થઈ હતી, કારણ કે એ નર્સ પાસે હવે એવું હથિયાર હતું જેની કિંમત આખા દેશના ખજાના કરતાં પણ વધારે હતી. મેં ગટરના એ ભૂલભલામણી જેવા રસ્તાઓમાં તેનો પીછો કરવાનું શરૂ કર્યું, પણ ત્યાંની ભીતો પર મને એવા નિશાનો મળ્યા જે જોઈને મારા પગ થંભી ગયા, કારણ કે તે નિશાનો એ જ સ્મશાનના ગુપ્ત કોડવર્ડ હતા જે માત્ર જૂના સફાઈ કામદારો જ જાણતા હતા. જેનો અર્થ એ હતો કે તે નર્સ પણ ક્યારેક મારી જેમ જ આ ગંદકી અને રાખની દુનિયાનો હિસ્સો રહી ચૂકી હતી. દોડતા દોડતા હું એક એવા વિશાળ હોલ જેવી જગ્યાએ પહોંચી જ્યાં હજારો કોમ્પ્યુટર સ્ક્રીન્સ પર શહેરના દરેક નાગરિકોનો પર્સનલ ડેટા અને હેલ્થ રિપોર્ટ ચાલી રહ્યો હતો. અને ત્યાં વચ્ચે ઊભેલી તે નર્સ માસ્ક ઉતાર્યું ત્યારે મારો શ્વાસ થંભી ગયો, કારણ કે તે બીજું કોઈ નહીં પણ મારી એ સગી બહેન હતી જેને મેં 15 વર્ષ પહેલાં એક હોસ્પિટલના અકસ્માતમાં મરેલી માની લીધી હતી. તેણે ઠંડા કલેજે હસતા હસતા કહ્યું કે તને શું લાગ્યું કે તું એકલી જ કચરો સાફ કરીને લાખો કમાતી હતી? મેં તો આખા સિસ્ટમનો કચરો સાફ કરવા માટે આ વાયરસ બનાવ્યો છે, જેથી માત્ર એ જ લોકો જીવતા રહે જેઓ આ ધરતી પર રહેવાને લાયક છે. તેણે રિમોટ દબાવ્યું અને મને સ્ક્રીન પર દેખાયું કે શહેરની મોટી હોસ્પિટલમાં દાખલ થયેલા એ ભ્રષ્ટાચાર નેતાઓ અને ઉદ્યોગપતિઓના બેડ પાસે લાગેલા મશીનો હવે ઝેર ઓકી રહ્યા હતા. મને સમજાયું કે મારી બહેન ન્યાયના નામે એક પાગલખૂની બની ગઈ હતી જે આખા શહેરને સ્મશાન બનાવવા માંગતી હતી, અને જે એન્ટીડોઝ તેના હાથમાં હતો તે તો માત્ર પોતાની ગેંગના સભ્યોને જ આપવાની હતી. બરાબર એ જ વખતે પોલીસના હેલિકોપ્ટર્સનો અવાજ ઉપર સંભળાયો અને બિલ્ડિંગ ધ્રુજવા લાગી. મારી બહેને મારી સામે એન્ટીડોઝની શીશી ધરીને કહ્યું કે કાં તો મારી સાથે મળીને આ નવી દુનિયા પર રાજ કર અથવા આ ગંદકીમાં જ તારું અંતિમ સ્નાન કર. મેં તેની આંખોમાં જોયું જેમાં હવે મમતાને બદલે માત્ર સત્તાનો નશો હતો, અને મેં ધીમેથી મારા ખિસ્સામાં છુપાયેલું એ વોકી ટોકી ચાલુ કર્યું જેનો સંપર્ક સીધો ન્યૂઝ ચેનલના લાઈવ બ્રોડકાસ્ટ સાથે હતો. એટલે કે અમારી વચ્ચેનો એક એક શબ્દ હવે આખું શહેર સાંભળી રહ્યું હતું અને તેની પાગલપંથી હવે કોઈ રહસ્ય રહી નહોતી. મારી બહેનના ચહેરા પરનું પેલું વિકૃત સ્મિત પળભરમાં ગાયબ થઈ ગયું જ્યારે તેણે જોયું કે મારા ખિસ્સામાં રહેલા વોકી ટોકીની લાલ લાઇટ ઝબકી રહી હતી, અને તેને અહેસાસ થયો કે તેની 15 વર્ષની મહેનત અને આ ગુપ્ત સામ્રાજ્યનો પર્દાફાશ મેં માત્ર 1 મિનિટમાં આખા દેશ સામે કરી દીધો હતો. શહેરના લાખો લોકોના મોબાઈલ અને ટીવી પર તેની એક કબૂલાત ગુંજી રહી હતી કે તે કોઈ દેવદૂત નહીં પણ એક એવી સિસ્ટમની શિકારી હતી જેણે આખા શહેરને પ્રયોગશાળા બનાવી દીધું હતું.
ગુસ્સામાં પાગલ થઈને તેણે એન્ટીડોઝની શીશી હવામાં લહેરાવી અને મારી તરફ જોરદાર ઘસી આવી. પણ એ જ વખતે બેઝમેન્ટની છત ચીરીને કમાન્ડોઝની ટુકડી નીચે ઉતરી અને આખું કંટ્રોલ રૂમ ગોળીબારના અવાજથી ગૂંજી ઉઠ્યું. મારી બહેને રિમોટ દબાવીને એ તમામ સ્ક્રીન્સમાં વિસ્ફોટ કરી દીધો, જેથી કોઈ પુરાવા બાકી ન રહે, અને તે ધુમાડાનો લાભ ઉઠાવીને એ જ ગુપ્ત સુરંગ તરફ ભાગી, જે સીધી પેલા જૂના સ્મશાનમાં ખુલતી હતી, જ્યાંથી આ બધી રમત શરૂ થઈ હતી. પણ હું લોહી લુહાણ હાલતમાં તેની પાછળ દોડી, કારણ કે મારે એ એન્ટીડોઝ જોઈતો હતો, જે અત્યારે પણ હજારો નિર્દોષ લોકોના જીવ બચાવી શકે તેમ હતો. સ્મશાનમાં પહોંચતા જ મેં જોયું કે ત્યાં રાતનો સન્નાટો ચીરતી એક હેલિકોપ્ટરની પાંખોનો અવાજ આવી રહ્યો હતો, જે મારી બહેનને લેવા માટે આવ્યું હતું. પણ રસ્તામાં પેલા સ્મશાનના અઘોરીઓ અને ગરીબ રહેવાસીઓએ માનવ સાંકળ બનાવીને તેનો રસ્તો રોકી લીધો હતો. તે લોકોના હાથમાં એ જ રાખ હતી જે હું ક્યારેક સાફ કરતી હતી, અને આજે એ જ રાખ તેના માટે મોતનો પાવડર બની રહી હતી, કારણ કે લોકોએ તેને ઘેરીને રાખ ફેંકવાનું શરૂ કર્યું, જેથી તેને કંઈ દેખાય નહીં. મેં પાછળથી જઈને તેના હાથમાંથી એન્ટીડોઝની શીશી આંચકી લેવાની કોશિશ કરી, પણ ઝપાઝપીમાં અમે બંનેએ જૂની ચિતાના ખાડામાં જઈ પડ્યા, જ્યાં હજુ પણ અંગારા સળગતા હતા. મારી બહેને મારા ગળા પર હાથ મૂકીને દબાવવાનું શરૂ કર્યું, અને તેના શ્વાસમાં રહેલો એ જ વાયરસ હવે મારા ચહેરા પર મહેસૂસ થઈ રહ્યો હતો. પણ બરાબર એ જ સેકન્ડે આકાશમાંથી વીજળી કડકી અને મુશળધાર વરસાદ શરૂ થયો, જેનાથી વાયરસની અસર નબળી પડવા લાગી. મેં પૂરી તાકાત લગાવીને તેને ધક્કો માર્યો અને એન્ટીડોઝની શીશી હવામાં ઉછાળી, જે સીધી લાઈવ કવરેજ કરી રહેલા એક ડ્રોનના કેમેરા પર જઈને અથડાઈ. મને આખી દુનિયાએ જોયું કે એ અસલી દવા હવે સલામત હતી, પણ મારી બહેને હસતા હસતા મારા કાનમાં કહ્યું કે તને લાગે છે કે તું જીતી ગઈ? આ તો માત્ર એક શીશી છે. અસલી વાયરસ તો હવે શહેરની પાણીની પાઇપલાઇનમાં ભળી ચૂક્યો છે, અને સૂરજ ઉગતા પહેલાં આખું મુંબઈ એક મોટું સ્મશાન હશે. આટલું કહીને તેણે સ્મશાનની એ ઊંડી ખાઈમાં કૂદકો મારી દીધો અને અંધારામાં ઓગળી ગઈ. હવે મારી પાસે માત્ર થોડા જ કલાકો હતા, અને આખું શહેર મરણ પથારીએ હતું. શહેરની પાણીની પાઇપલાઇનમાં ફેલાયેલો એ જીવલેણ વાયરસ હવે મુંબઈના કરોડો લોકોના રસોડા સુધી પહોંચવાની તૈયારીમાં હતો, અને મારી પાસે એન્ટીડોઝની માત્ર એક નાની શીશી હતી, જે આટલા મોટા જથ્થા માટે દરિયામાં ટીપા સમાન હતી. પણ હિંમત હારવાને બદલે મેં એ સ્મશાનના જૂના નકશાનો ઉપયોગ કર્યો, જે મેં વર્ષો પહેલાં સફાઈ કરતી વખતે દિવાલ પર કોતરેલો જોયો હતો, કારણ કે મને ખબર હતી કે આ શહેરની તમામ ગટરો અને પાણીની લાઈનો ક્યાંક ને ક્યાંક એ જ સ્મશાનના નીચાણવાળા વિસ્તારમાં ભેગી થાય છે, જ્યાં બ્રિટિશ કાળનું એક વિશાળ વોટર ફિલ્ટરેશન ચેમ્બર આવેલું હતું, જે અત્યારે ખંડેર હાલતમાં હતું. મેં લોહી લુહાણ હાલતમાં એ ચેમ્બર તરફ દોડ મૂકી, પણ રસ્તામાં મને એ જ ઉદ્યોગપતિના માણસો મળ્યા, જેઓ હવે પાગલની જેમ ગોળીબાર કરી રહ્યા હતા, કારણ કે તેમની પાસે બચવાનો કોઈ બીજો રસ્તો નહોતો. મેં સ્મશાનના એ અઘોરીઓની મદદથી એક સળગતી ચિતાનું લાકડું ઉઠાવ્યું અને ગેસની પાઇપલાઇન પાસે ફેંક્યું, જેનાથી એક મોટો ધડાકો થયો અને એક ગુંડાઓ ત્યાં જ દફન થઈ ગયા. પણ આ ધડાકાથી જમીનમાં એક મોટું ગાબડું પડ્યું, અને હું સીધી એ મુખ્ય વોટર રિઝર્વોયરમાં જઈ પડી, જ્યાં લાખો લીટર પાણી જમા હતું, જેનો રંગ હવે ધીમે ધીમે જાંબલી થઈ રહ્યો હતો. મને સમજાઈ ગયું કે જો હું આ શીશી અહીં નાખું તો પણ તેની અસર નહીં થાય, કારણ કે વાયરસને ખતમ કરવા માટે તેને ચોક્કસ તાપમાને ઉકાળવો જરૂરી હતો. ત્યારે જ મને યાદ આવ્યું કે આ વોટર ચેમ્બરની નીચે જ સ્મશાનની મુખ્ય ભઠ્ઠીઓ આવેલી છે, જેની ગરમીથી પાણીને ઉકાળી શકાય તેમ હતું. મેં જીવના જોખમે નીચે ઉતરીને એ ભઠ્ઠીઓના વાલ્વ ખોલ્યા, પણ એ વાલ્વ ખોલવા માટે મારે પોતે એ ગરમ વરાળ વચ્ચે રહેવું પડે તેમ હતું. જેમ જેમ પાણી ગરમ થવા લાગ્યું, તેમ તેમ ઝેરી વાયુઓ છૂટા પડવા લાગ્યા અને મારું શરીર દાઝવા લાગ્યું. પણ મેં એન્ટીડોઝની શીશી એ મુખ્ય પાઇપમાં ઠાલવી દીધી, અને અચાનક આખું પાણી ઉકળવા લાગ્યું અને તેનો રંગ બદલાઈને ફરી નિર્મળ થઈ ગયો. પણ આ જ સમયે મને પાછળથી ઠંડા ધાતુનો સ્પર્શ થયો, અને મેં પાછળ ફરીને જોયું તો મારી બહેન, જેને મેં મરેલી માની હતી, તે અડધી બળેલી હાલતમાં મારી સામે ઊભી હતી, અને તેના હાથમાં એક રિમોટ હતું, જે સીધું શહેરના મુખ્ય ડેમ સાથે જોડાયેલું હતું. તેણે ચીસ પાડીને કહ્યું કે જો આ શહેર મારું નહીં થાય તો કોઈનું નહીં થાય, અને તેણે બટન દબાવ્યું, જેનાથી સ્મશાનની એ દિવાલો તૂટવા લાગી અને લાખો ટન પાણીનો પ્રવાહ અમારી તરફ ધસી આવ્યો, જે અમને ગળી જવા માટે તૈયાર હતો. પણ એ જ ક્ષણે મેં જોયું કે જે રાખ હું વર્ષોથી સાફ કરતી હતી, તે રાખના ઢગલાઓ પાણીના પ્રવાહને
રોકવા માટે કુદરતી દિવાલ બની રહ્યા હતા અને એ જ મરેલા લોકોની આત્માઓ જાણે આજે મને બચાવવા માટે એકઠી થઈ હતી. પાણીનો એ પ્રચંડ પ્રવાહ જ્યારે સ્મશાનની દિવાલો તોડીને અંદર ઘૂસ્યો ત્યારે આખું દ્રશ્ય કોઈ મહાપ્રલય જેવું લાગતું હતું. પણ કુદરતનો કરિશ્મો તો જુઓ કે જે રાખના મોટા ઢગલાઓને અત્યાર સુધી લોકો માત્ર કચરો સમજતા હતા તે રાખ પાણી સાથે ભળીને એક ઘટ કાદવમાં ફેરવાઈ ગઈ, જેણે ફિલ્ટરેશન ચેમ્બરના મુખ્ય દરવાજા પાસે જઈને એક મજબૂત બંધ જેવું કામ કર્યું, જેના કારણે પાણીનો પ્રવાહ ધીમો પડ્યો અને મને થોડી સેકન્ડો મળી ગઈ. પણ મારી બહેન, જે હવે પૂરી રીતે માનસિક સંતુલન ગુમાવી ચૂકી હતી, તેણે એન્ટીડોઝની ખાલી શીશી મારા તરફ ફેંકી અને હસતા હસતા કહેવા લાગી કે તને શું લાગે છે કે આ પાણી શુદ્ધ થઈ ગયું એટલે રમત પૂરી થઈ ગઈ? અસલી વાયરસ તો હવે આ હવામાં રહેલી રાખમાં ભળી ગયો છે, જે અત્યારે તારા અને મારા શ્વાસમાં જઈ રહ્યો છે. મેં જોયું તો ખરેખર હવામાં એક વિચિત્ર ધૂંધ છવાયેલી હતી, જેનો રંગ આછો જાંબલી હતો અને મને અચાનક ચક્કર આવવા લાગ્યા. મારા ફેફસામાં જાણે કોઈએ સળગતા અંગારા ભરી દીધા હોય તેવી પીડા થવા લાગી અને મેં જોયું કે મારી બહેનની હાલત તો મારા કરતાં પણ વધારે ખરાબ હતી, કારણ કે તે વાયરસના સ્ત્રોતની એ એકદમ નજીક હતી. તેનું શરીર ધીમે ધીમે ઓગળવા લાગ્યું હતું અને તેના લોહીના ટીપા જમીન પર પડતા જ ત્યાંથી ધુમાડો નીકળતો હતો. આ ભયાનક અંત જોઈને હું હિંમત હારી રહી હતી, પણ ત્યારે સ્મશાનના એ મુખ્ય અઘોરી બાબા અંધારામાંથી પ્રગટ થયા, જેમણે પોતાના હાથમાં એક ખાસ પ્રકારની જડીબુટ્ટીનો ધૂપ લીધેલો હતો અને એ ધૂપના ધુમાડાએ હવામાં રહેલા જાંબલી વાયરસને નષ્ટ કરવાનું શરૂ કર્યું. તેમણે મને બૂમ પાડીને કહ્યું કે દીકરી, આ સ્મશાનની રાખ જેટલી મારી શક્તિ છે એટલી જ બચાવી પણ શકે છે. આ રાખમાં તેવા તત્વો છે જે દુનિયાના કોઈ વિજ્ઞાન પાસે નથી. મેં બાબાના કહેવા મુજબ એ ધૂપની રાખ મારા આખા શરીર પર લગાવી દીધી, જેનાથી મને તરત જ રાહત અનુભવાઈ. પણ જ્યારે મેં મારી બહેન તરફ હાથ લંબાવ્યો ત્યારે તેણે મારો હાથ ઝટકતા કહ્યું કે મારે તારી દયા નથી જોઈતી. હું આ રાખમાં જ જન્મી હતી અને આ રાખમાં જ મરીશ. અને જોતજોતામાં એક મોટો કામમાળ તેની ઉપર પડ્યો અને તે હંમેશા માટે એક કાટમાળ નીચે દફન થઈ ગઈ. હું માંડ બહાર નીકળી અને જોયું તો સૂરજની પહેલી કિરણો આકાશમાં દેખાઈ રહી હતી. પણ આ સવાર ખુશીની નહોતી, કારણ કે જ્યારે મેં મારા મોબાઈલ પર સમાચાર જોયા તો ખબર પડી કે શહેરની બહારના વિસ્તારોમાં હજુ પણ હજારો લોકો બેભાન અવસ્થામાં મળી રહ્યા હતા અને સરકાર પાસે આનો કોઈ ઈલાજ નહોતો. મને સમજાયું કે જે રાખે મને બચાવી હતી તે જ રાખ હવે આખા શહેર માટે સંજીવની બનવાની હતી. પણ આ કામ કરવા માટે મારે એ જ અંધારી દુનિયાના એજન્ટોનો ફરી સંપર્ક કરવો પડતો હતો, જેમને હું નફરત કરતી હતી, કારણ કે આખા દેશમાં એ રાખ પહોંચાડવાનું નેટવર્ક માત્ર એ લોકો પાસે જ હતું જેઓ ગેરકાયદેસર સ્મગલિંગ કરતા હતા. સૂરજની પહેલી કિરણો મુંબઈના આકાશમાં ફેલાઈ રહી હતી, પણ એ પ્રકાશમાં આશાને બદલે એક ભયાનક સન્નાટો હતો, કારણ કે શહેરના અડધાથી વધુ વિસ્તારોમાં લોકો રસ્તા પર જ ઢળી પડતા હતા અને હોસ્પિટલોના ગેટ લાશોના ઢગલાથી ભરાઈ ગયા હતા. સરકાર અને વૈજ્ઞાનિકો આ અજાણ્યા વાયરસ સામે લાચાર હતા, પણ મારી પાસે એ જાદુઈ રાખનું રહસ્ય હતું જે આ મહામારીને રોકી શકતી હતી. પરંતુ મુશ્કેલી એ હતી કે આ ટનબંધ રાખને ગણતરીની મિનિટોમાં આખા શહેરમાં કેવી રીતે પહોંચાડવી. મેં ભારે હૈયે મારા જૂના ફોનમાંથી એ બ્લેક માર્કેટના એજન્ટોનો નંબર ડાયલ કર્યો, જેમના દ્વારા હું પહેલાં ગર્ભનાળ વેચી હતી, કારણ કે આખા શહેરમાં તેમનું એવું ગુપ્ત લોજિસ્ટિક નેટવર્ક હતું જે પોલીસની નજર વગર ગમે ત્યાં પહોંચી શકતું હતું. જ્યારે મેં એજન્ટોના સરદાર કાકાને ફોન કર્યો ત્યારે તેણે એક રાક્ષસી શરત મૂકી કે તે રાખ તો પહોંચાડશે, પણ બદલામાં મારે તેને એ સ્મશાનની નીચે દફનાવેલા અબજોના ખજાનાનું લોકેશન આપવું પડશે. મારી પાસે વિચારવાનો સમય નહોતો, એટલે મેં હા પાડી દીધી અને થોડી જ વારમાં સ્મશાનના પાછળના ભાગમાં સેંકડો ડ્રોન્સ અને કાળા રંગની એમ્બ્યુલન્સોનો કાફલો આવી પહોંચ્યો, જેમાં એ પવિત્ર રાખ ભરીને શહેરના ખૂણે ખૂણે મોકલવામાં આવી. મેં જોયું કે જેવો એ રાખનો ધુમાડો હવામાં ફેલાયો કે તરત જ મરવા પડેલા લોકોના શ્વાસમાં નવી જાન આવવા લાગી અને હોસ્પિટલોમાં ચમત્કાર જેવું દ્રશ્ય સર્જાયું. પણ આ ખુશી લાંબો સમય ન ટકી, કારણ કે જેવો રાખનો સપ્લાય પૂરો થયો કે કાકાએ મને બંદૂકની અણીએ પકડી લીધી અને પેલા ખજાના પાસે લઈ ગઈ. પણ જેવી અમે એ ભોંયરામાં પહોંચ્યા જ્યાં સોનું દાટવામાં આવ્યું હતું, ત્યાંનું દ્રશ્ય જોઈને કાકાની આંખો ફાટી ગઈ, કારણ કે ત્યાં કોઈ સોનું કે હીરા નહોતા, પણ હજારો ખાલી કાચની બરણીઓ હતી અને દિવાલ પર લોહીથી એક સંદેશ લખેલો હતો કે અસલી ખજાનો તો તમારા શરીરમાં છે. મને સમજાઈ ગયું
કે મારી બહેને મરતા પહેલાં જ એ ખજાનો ક્યાંક બીજી જગ્યાએ શિફ્ટ કરી દીધો હતો અથવા તે ખરેખર ક્યાંક હતો જ નહીં અને આ બધું માત્ર એક લાલચનું ઝાડ હતું. કાકા ગુસ્સામાં લાલચોળ થઈ ગયા અને તેમણે જેવી ગોળી ચલાવવા માટે ટ્રિગર દબાવ્યું કે તરત જ સ્મશાનની જમીન ઘસી પડી અને ઉપરથી ગરમ લાવા જેવું પ્રવાહી નીચે પડવા લાગ્યું, જે વાસ્તવમાં પેલા કેમિકલ્સ ફિલ્ટરનું પરિણામ હતું. અંધાધૂંધીમાં કાકા અને તેના માણસો એ ખાડામાં ગરકવા થઈ ગયા, પણ હું લોખંડની એક પાઇપ પકડીને લટકી રહી હતી. ત્યારે જ મેં જોયું કે જે ડ્રોન્સ રાખ પહોંચાડી રહ્યા હતા તે હવે અચાનક બદલાઈ ગયા હતા અને તેમના પર રેડ ઝોનનું સિગ્નલ આવી રહ્યું હતું, જેનો અર્થ એ હતો કે રાખના બહાને કોઈ બીજો ખતરનાક પદાર્થ શહેરમાં ફેલાઈ ચૂક્યો હતો અને આખી રમતનો નવો માસ્ટર માઇન્ડ હવે પડદા પાછળની બહાર આવવાની તૈયારીમાં હતો. લોખંડની એ પાઇપ પકડીને જ્યારે હું મોત અને જિંદગી વચ્ચે લટકી રહી હતી ત્યારે આકાશમાં ઉડતા એ હજારો ડ્રોન્સમાંથી નીકળતો લાલ ધુમાડો જોઈને મારું લોહી થીજી ગયું, કારણ કે રાખના જે ધુમાડાએ લોકોને નવું જીવન આપ્યું હતું તે જ ધુમાડો હવે એક નવા પ્રકારના સિરમમાં ફેરવાઈ ગયો હતો, જે લોકોના મગજને શૂન્ય કરી રહ્યો હતો અને રસ્તા પર ઊભેલા હજારો લોકો એકસાથે પૂતળાની જેમ સ્થિર થઈ ગયા હતા, જેનો અર્થ એ હતો કે આ મહામારી કોઈ અકસ્માત નહોતો પણ માણસોને ગુલામ બનાવવાની એક વૈશ્વિક સાજિશ હતી. બરાબર એ જ સમયે સ્મશાનના મુખ્ય ગેટ પર એક સફેદ રંગની આધુનિક લેમોઝીન ગાડી આવીને ઊભી રહી, જેમાંથી એક એવો શખ્સ બહાર નીકળ્યો જેને જોઈને મને મારા આંખો પર વિશ્વાસ ન થયો. તે બીજું કોઈ નહીં પણ એ જ હોસ્પિટલનો માલિક ડૉક્ટર આદિત્ય હતો, જેને મેં વાર્તાની શરૂઆતમાં જેલ જતો જોયો હતો, પણ તે તો અત્યારે દેશના હેલ્થ કમિશનરના ડ્રેસમાં સજ્જ હતો. તેણે એક ક્રૂર સ્મિત સાથે મારી તરફ જોઈને કહ્યું કે તને શું લાગ્યું કે એક સફાઈ કામદાર સ્ત્રી આટલા મોટા સામ્રાજ્યને હલાવી શકશે? મેં જ તારી બહેનને એ વાયરસ બનાવવામાં મદદ કરી હતી અને તે જે રાખ આખા શહેરમાં ફેલાવી છે તે રાખમાં મેં એક એવું નેનો ચિપ મિશ્રણ ભેળવ્યું છે જે હવે શહેરના દરેક નાગરિકના નર્વસ સિસ્ટમ પર મારો કબજો જમાવી દેશે. મને સમજાયું કે રાખ મોકલવા માટે જે એજન્ટનો મેં ઉપયોગ કર્યો હતો તે પહેલેથી જ ડૉક્ટર આદિત્યના માણસો હતા અને મેં અજાણતા જ આખા શહેરને ગુલામીની સાંકળમાં જકડી દીધું હતું. ડૉક્ટરે રિમોટમાં એક બટન દબાવ્યું અને રસ્તા પર ઊભેલા હજારો લોકો એકસાથે મશીનની જેમ ચાલવા લાગ્યા અને સ્મશાન તરફ આવવા લાગ્યા, કારણ કે આ સ્મશાનની નીચે હવે એક એવી નવી દુનિયા બનવાની હતી જ્યાં માણસો નહીં પણ જીવતા લોકો કામ કરશે. મેં પાઇપ છોડીને નીચે કૂદકો માર્યો અને ગમે તેમ કરીને એ મુખ્ય સિગ્નલ ટાવર તરફ દોટ મૂકી જે આ ડ્રોન્સને કંટ્રોલ કરી રહ્યો હતો, પણ ત્યાં પહોંચતા જ મેં જોયું કે એ ટાવરની આસપાસ એક એવું ઇલેક્ટ્રિક સુરક્ષા કવચ હતું જેને પાર કરવું અશક્ય હતું. પણ મારી નજર એક ખૂણામાં પડેલા એ જૂના સ્મશાનના પંપ પર ગઈ જેમાં હજુ પણ કેરોસીન ભરેલું હતું અને મેં વિચાર્યું કે જો હું આ આખા સિગ્નલ ટાવરને જ સળગાવી દઉં તો કદાચ લોકો આ માનસિક ગુલામીમાંથી મુક્ત થઈ શકે, પણ તેની સાથે મારે પણ એ જ આગમાં ભસ્મ થવું પડે તેમ હતું. મેં હિંમત ભેગી કરીને કેરોસીનનો ડબ્બો ઉઠાવ્યો જ હતો કે પાછળથી ડૉક્ટર આદિત્યના ગાર્ડ્સે મારા પર ગોળી ચલાવી અને હું જમીન પર પટકાઈ ગઈ. ડૉક્ટર મારી નજીક આવ્યો અને બંદૂક મારી ખોપરી પર મૂકીને બોલ્યો કે તારો ખેલ પૂરો થયો છે, હવે તું પણ આ રાખનો જ એક ભાગ બનીશ. પણ એક ક્ષણે સ્મશાનની એ જમીનમાંથી હજારો હાથ બહાર આવ્યા જે પેલા અડધા બળેલા મુબદલાઓના હતા અને તેમણે ડૉક્ટરના પગ પકડીને તેને ખેંચવાનું શરૂ કર્યું, જેનાથી ડૉક્ટરના હાથમાંથી રિમોટ છૂટી ગયું અને એ રિમોટ સીધું સળગતી ચિતામાં જઈ પડ્યું. સળગતી ચિતામાં રિમોટ પડતા જ એક એવો પ્રચંડ વિસ્ફોટ થયો જેણે આખા સ્મશાનની ધરતીને હચમચાવી નાખી અને એ જ ક્ષણે આકાશમાં ઉડતા હજારો ડ્રોન્સના કંટ્રોલ સિગ્નલ કપાઈ જવાથી તેઓ કાચના ટુકડાઓની જેમ જમીન પર પડવા લાગ્યા, જેના કારણે એ લાલ ધુમાડો પણ વિખેરવા લાગ્યો અને શહેરમાં જે લોકો પૂતળાની જેમ ઊભા હતા તેઓ અચાનક ભાનમાં આવવા લાગ્યા. પણ આ આઝાદીની કિંમત બહુ મોટી હતી, કારણ કે વિસ્ફોટને કારણે સ્મશાનની નીચે રહેલી ગેસ પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી ગઈ હતી જે હવે જ્વાળામુખીની જેમ બહાર આવી રહી હતી. ડૉક્ટર આદિત્ય, જે અત્યાર સુધી પોતાને ભગવાન સમજી રહ્યો હતો, તે જમીનમાંથી નીકળેલા એ અદૃશ્ય હાથોના સકંજામાં ફસાયેલો હતો અને ચીસો પાડી રહ્યો હતો, પણ તેને બચાવવાવાળું કોઈ નહોતું, કારણ કે તેના જ ગાર્ડ્સ પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા હતા. મેં લોહી લુહાણ હાલતમાં કચડાતા એ મુખ્ય ટાવરની પેનલ પાસે પહોંચવાની કોશિશ કરી, કારણ કે મારે એ ડેટા ડિલીટ કરવો હતો જે લોકોના મગજમાં નેનો ચિપ દ્વારા ફિટ કરવામાં આવ્યો હતો, જેથી ભવિષ્યમાં કોઈ ફરીથી તેમને ગુલામ ન બનાવી શકે. જ્યારે હું પેનલ પાસે પહોંચી ત્યારે મેં જોયું કે ત્યાં સ્ક્રીન પર એક કાઉન્ટડાઉન ચાલી રહ્યું હતું
કે જો આગામી 60 સેકન્ડમાં પાસવર્ડ નહીં નાખવામાં આવે તો આખા શહેરની પાણીની સપ્લાય સિસ્ટમમાં એક એવું ઝેર ભળી જશે જેનો કોઈ ઈલાજ નથી. મેં ધ્રુજતા હાથે પાસવર્ડ વિચારવાની કોશિશ કરી, પણ મને કંઈ યાદ નહોતું આવતું. ત્યારે જ મને મારી બહેનનો એ છેલ્લો અવાજ યાદ આવ્યો, જેણે કહ્યું હતું કે અસલી ખજાનો તમારા શરીરમાં છે. અને મને સમજાયું કે પાસવર્ડ કોઈ નંબર નહીં પણ માનવ ડીએનએ હતો. મેં મારું લોહી એ સ્કેનર પર મૂક્યું અને ચમત્કારિક રીતે સિસ્ટમ અનલોક થઈ ગઈ અને બધો જ ડેટા ડિલીટ થવા લાગ્યો. પણ એ જ સમયે આખી જમીન બેસી ગઈ અને હું સીધી એ જ ઊંડી ખાઈમાં પડી જ્યાં લાખો ટન કચરો અને રાખનો ઢગલો હતો. મને લાગ્યું કે હવે મારું અંતિમ સ્થાન આ જ ગંદકી હશે. પણ અંધારામાં મને કોઈનો હાથ દેખાયો જેણે મને મજબૂતીથી પકડી લીધી. અને જ્યારે મેં ઉપર જોયું તો એ બીજું કોઈ નહીં પણ પેલો એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતો, જે હકીકતમાં એક અંડરકવર ઇન્ટેલિજન્સ ઓફિસર હતો, જે વર્ષોથી આ રેકેટનો પર્દાફાશ કરવા માટે મારી પાછળ નજર રાખી રહ્યો હતો. તેણે મને બહાર ખેંચી અને અમે સ્મશાનના પાછળના ગેટથી બહાર નીકળ્યા ત્યારે આખું શહેર પોલીસના કાફલાથી ભરાઈ ગયું હતું અને ડૉક્ટર આદિત્યનું આખું સામ્રાજ્ય રાખમાં ફેરવાઈ ગયું હતું. પણ જ્યારે મને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી ત્યારે રાત્રે મારા ઓશિકા નીચે મને એક નાની ચિપ્સ મળી, જેમાં લખ્યું હતું કે આ તો માત્ર એક શહેર હતું, હજુ તો આખું વિશ્વ બાકી છે. અને એ અક્ષરો બીજું કોઈ નહીં પણ મારી બહેનના હતા, જે હજુ પણ જીવતી હતી અને કદાચ કોઈ નવા વેશમાં મારી આસપાસ જ હતી. હોસ્પિટલના એ સફેદ અને શાંત રૂમમાં પેલી ચિપ્સ હાથમાં પકડીને હું બેઠી હતી ત્યારે મને સમજાયું કે આ કોઈ અંત નથી પણ એક ભયાનક શરૂઆત છે. મારી બહેન, જે રાખની જેમ ગમે ત્યાં પ્રસરી શકતી હતી, તેણે હવે આખા વિશ્વને પોતાનું સ્મશાન બનાવવાનું નક્કી કરી લીધું હતું. તે જ રાત્રે હોસ્પિટલના ટેલિવિઝન પર સમાચાર આવ્યા કે જીનીવામાં યોજાનારી વર્લ્ડ હેલ્થ કોન્ફરન્સમાં એક નવો મિરેકલ ક્યોર રજૂ કરવામાં આવનાર છે, જેનું નામ હતું પ્રોજેક્ટ એસ. મારું હૃદય જોરથી ધડકવા લાગ્યું, કારણ કે એસ એટલે રાખ અને આ ચોક્કસપણે મારી બહેનની જ રમત હતી. મેં અંડરકવર ઓફિસર એમ્બ્યુલન્સ ડ્રાઈવરનો સંપર્ક કર્યો, જેનું અસલી નામ વિક્રમ હતું. અમે બંનેએ એ જ રાત્રે હોસ્પિટલમાંથી ભાગીને ખાનગી વિમાન દ્વારા જીનીવા પહોંચવાનું નક્કી કર્યું. વિક્રમે મને જણાવ્યું કે ડૉક્ટર આદિત્ય તો માત્ર એક નાનું પ્યાદું હતું. અસલી પૈસો અને પાવર તો આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓ પાછળ છે, જેઓ રોગ બનાવીને તેઓ ઇલાજ મોંઘા ભાવે વેચે છે. અમે જીનીવા પહોંચ્યા ત્યારે આખું શહેર હાઈટેક સુરક્ષામાં હતું, પણ મને ખબર હતી કે જે સ્ત્રી સ્મશાનમાં ઉંદરોની જેમ રહી શકે છે, તેને આધુનિક કેમેરાઓ પકડી શકશે નહીં. અમે ફોરેન્સ હોલમાં વેશ બદલીને ઘૂસ્યા. સ્ટેજ પર એક નકાબધારી સ્ત્રી પ્રોજેક્ટ એસ વિશે સમજાવી રહી હતી. તેણે જેવી બોટલ ખોલી કે આખા હોલમાં એ જ પરિચિત જાંબલી ધુમાડો ફેલાવા લાગ્યો. લોકો ખુશીથી તાળીઓ પાડી રહ્યા હતા, એ વિચારીને કે આ તેમના આયુષ્ય વધારવાની દવા છે. પણ હું જાણતી હતી કે આ એ જ નેનો ચિપ્સનું અપગ્રેડ વર્ઝન હતું, જે માણસની યાદશક્તિ ભૂસી નાખવા માટે બનાવાયું હતું. મેં વિક્રમ તરફ જોયું. તેણે બંદૂક કાઢી, પણ એ પહેલાં જ લાઇટો ગુલ થઈ ગઈ. અંધારામાં મારી બહેનનો અવાજ ગૂંજ્યો, બહેન, તું હંમેશા મોડી પડે છે. આ વખતે આ દવા માત્ર પાણીમાં કે હવામાં નથી, આ તો લોકોના લોહીમાં ઇન્જેક્શન દ્વારા જવાની છે. અચાનક સ્ટેજ પર રહેલા તમામ સુરક્ષા ગાર્ડ્સે પોતાના જ ગળામાં ઇન્જેક્શન મારી દીધા અને તેઓ રોબોટની જેમ કામ કરવા લાગ્યા. મેં દોડીને ફાયર એલાર્મ દબાવ્યું, પણ તેમાંથી પાણીને બદલે એ જ જાંબલી પ્રવાહ નીકળવા લાગ્યું. બરાબર એ જ સેકન્ડે મારા મોબાઈલ પર એક મેસેજ આવ્યો. તે ડૉક્ટર આદિત્યનો હતો, જે મરતા પહેલાં મને મોકલી ગયો હતો. તેમાં એક એવો કોડ હતો જે આખી દુનિયાના સેટેલાઇટ નેટવર્કને જામ કરી શકે તેમ હતો. જો હું એ કોડ એક્ટિવેટ કરું તો દુનિયાની તમામ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ઠપ થઈ જાય. હોસ્પિટલના મશીનોથી લઈને વિમાન સુધી બધું જ. આ એક જ રસ્તો હતો મારી બહેનને રોકવાનો, પણ તેમાં લાખો લોકોના અકસ્માત થવાનું જોખમ હતું. જીનીવાના એ ભવ્ય હોલની છત પરથી જ્યારે જાંબલી પ્રવાહી વરસાદની જેમ વરસી રહ્યું હતું, ત્યારે મારી સામે બે રસ્તા હતા. કાં તો લાખો લોકોને ટેકનોલોજીના અભાવે મરવા દેવા, અથવા આખી માનવજાતને મારી બહેનના ગુલામ બનતા જોવી. મેં ધ્રુજતા હાથે પેલો કિલ સ્વિચ કોડ એક્ટિવેટ કર્યો. એક ક્ષણ માટે આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો અને પછી અચાનક દુનિયાની તમામ સ્ક્રીન્સ કાળી પડી ગઈ, લાઇટો બુજાઈ ગઈ, ડ્રોન્સ પથ્થરની જેમ જમીન પર પડ્યા અને સેટેલાઇટ નેટવર્ક ઠપ થવાથી મારી બહેનનું ડિજિટલ સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગયું. અંધારામાં માત્ર સ્ટેજ પર સળગતી કેટલીક મીણબત્તીઓ પ્રકાશ હતો. મારી બહેન પાગલની જેમ ચીસો પાડવા લાગી. તે આ શું કર્યું? તે દુનિયાને પથ્થર યુગમાં ધકેલી દીધી.
મેં શાંતિથી તેની નજીક જઈને કહ્યું, મેં દુનિયાને પથ્થર યુગમાં નહીં પણ કુદરતના શરણમાં મૂકી ધકેલી છે, જ્યાં તારા મશીનો નહીં પણ માણસનું મન ચાલશે. સંઘર્ષના અંતે વિક્રમે તેની ધરપકડ કરી, પણ આ વખતે તેને કોઈ જેલમાં નહીં પણ એક એવા અજ્ઞાત ટાપુ પર લઈ જવામાં આવી જ્યાંથી પાછા આવવું અશક્ય હતું. 1 વર્ષ પછી દુનિયા ધીમે ધીમે ટેકનોલોજી વગર જીવતા શીખી રહી હતી. ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની એ માયાજાળ તૂટી ગઈ હતી અને લોકો ફરી એકબીજાની આંખમાં જોઈને વાત કરતા થયા હતા. મેં ફરીથી એ જ જૂના સ્મશાનમાં પગ મૂક્યો. હવે ત્યાં કોઈ ગંદકી કે લાશોનો વેપાર નહોતો, પણ ત્યાં એક સુંદર બગીચો બનાવવામાં આવ્યો હતો. મેં મારા હાથમાં રહેલી એ છેલ્લી રાખની પોટલીને હવામાં ફેલાવી દીધી. જે સ્ત્રી ક્યારેક રાખ વેચીને અમીર બનવાના સપના જોતી હતી, આજે તે જ રાખને જમીનમાં દાટીને ફૂલો ઉગાડી રહી હતી. મેં રાખમાંથી જે કમાણી કરી હતી તે બધી જ પીડિતોના પુનઃવસન માટે વાપરી નાખી. હવે મારી પાસે કોઈ સોનું કે હીરા નહોતા, પણ રાત્રે ચેનની ઊંઘ હતી. જ્યારે હું સ્મશાનના ગેટની બહાર નીકળી ત્યારે એક નાનું બાળક મારી પાસે આવ્યું અને મને એક ફૂલ આપતા બોલ્યું, થેન્ક યુ સફાઈવાળા માસી. એ શબ્દો સાંભળીને મને સમજાયું કે રાખમાંથી માત્ર મોત જ નથી ઉપજતું, પણ જો ધાનત સાફ હોય તો એ રાખમાંથી નવું જીવન પણ ખીલી શકે છે. સ્મશાનની રાખ હવે શાંત હતી અને મારી અંદરની આગ પણ સમાપ્ત. આ વાર્તા તમને કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.